હોસ્પિટલને વધુ 2 એમ્બ્યુલન્સ સેવા માટે ફાળવવામાં આવી. સુરતની નવી સિવિલ હોસ્પિટલને વધુ 2 એમ્બ્યુલન્સ સેવા માટે ફાળવવામાં આવી છે. L&T હજીરા દ્વારા દર્દીઓની સેવા માટે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. આ સેવાકીય પ્રસંગે L&T કંપનીના VP અને CEO સંજયભાઈ દેસાઈ અને એમની ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા નવી સિવિલ હોસ્પિટલ સુરતને જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન અને મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે. આ હોસ્પિટલને L&T દ્વારા 2 એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે, જેની કોસ્ટ 44 lakhs જેટલી છે. આ BLS એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે. જે રિમોટ લોકેશન પર જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે. એના પહેલાં પણ L&T દ્વારા ઓલમોસ્ટ આજ સુધી 2.80 કરોડ જેટલું ડોનેશન કરવામાં આવ્યું છે. આ એમ્બ્યુલન્સ દ્વારા અમારા જે ટ્રોમા સેન્ટરમાં જે રોજની જે આવે છે આ બધાને મદદરૂપ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.